દરજી એમાં સાસા તો 3 જ જણા. પ્રભુ એમાં એકલા વગર ન ચાલે. જો દો ભાંગી ગઈ હોય તો દો લાગી પડે, દોરા તૂટી ગયા હોય તો દોરા લાવવા પડે. આ બારમાં એકલા વગર ચાલે નહીં પ્રભુ. એ દરજી આજથી કોઈ લાલ કે લીલા લુગડાની ચોરી ના કરતો. તારા ઘરમાં 12 જણાનું મુખ પૂરું કરી. બહુ સારું. જ્યાંના ગ્રાહકો હોય ને એ લાલ કિલ્લાની ચોરી નહીં કરતા. એ રાત હોય ને તો
બેડા બોલ્યા હું નથી આવવાની હે આવવાના જ છીએ કાકા આપડે બાદ એકલો તો હું જાઉં આપડે ભાઈ એમ તમારે ન કે તો તમારું સાહેબ તમારે એમ ન કે સાહેબ ભાઈ તમાર બા તમાર બા ક્યાં બોલાવો હું બોલાવું પેલા બા ને મેકલો તો હું જાઉં લઈ દો તો હું જવાય નથી ના પડાવો સકડી બનાવી નાખીએ બાપા મિસ્ત્રી બનાવી તમારે બાળ હળદર નો ધવાડો દઈએ લાવવાનો વચ્ચે કાયદેસર કામ જો કર દે જો દાંત ફેરવી નાખી જો આ કર કેવાય
પાદર જે નાના નાના છોકરા નહોતા મળ્યા એને એના પગમાં પડી જાય સાત સાત ભગવાન હોય જૂઠું નહીં બોલતો ભલે થોડાક નવો હાથ નાખો 20 રૂપિયા આપી દો. કાઢી દો ને અમારે ખાવા કાઢી દો ને એમ કહીને બીજા ખરા લેવા ચલો 40 રૂપિયા લેવાનું છે તમે લેવો રાખીએ આપડે જાઓ લાવો કોઈ પૈસા તો હું ક્યાં તું બૂમ પાડતો હતો ને તાણે તાણે મેં કીધું વેચવા એવું લાગ્યા જો આમાં લખી દો તન્નો શેઠ નું લખી તો લીલા ને માલમ થાય આ વણજારા ભાઈ ને રૂપિયા રોકડા ચાલી કરી આપજે આપણો મારો હાલ તો ઓછી મારે જોવું હાલશે નહીં મારે મને ક્યાં વાંચતા ભણવા કોણ શું ક્યાં ભણવા ન જાવ ન જાવ આગળ દી હું કઈ ભણે નહીં તો લા તમને આવડે વાંચતા તમને આવડે તો તમે બધા કોઈ ભણવા જ નથી ગયા ગામમાં નિહાળ નથી મને તો કઈ ઉકલતો નથી
કાક આવડતી લાઈટ ના તો પાછું ઉકલે હોય સચમાં હોય તો ખૂબ ઉકલે જે રખે કોણ અમારું ત્યાં કોણ કચ્યા બધા એટલા બધા હું નહીં કરું એટલા બધા કોણ ફરતા જવા બોલ બે પછી એટલા બધા બોલ સારું બોલ હું સારું બોલ તો પૈસા ભેટો બરોબર પછી ધન શેઠ નો વાળો એટલા ક્યાં ગણતા આવડે ગણતા આવડતું ગણી દો 20 લાખ ને ક્યાં એના નંબર દો નંબર જોયેલા છે 30 આપણા પાસે માણસ અને હમણાં પરસ્પર રમવા જતા હતા 3-4 કરોડ હતા માણસ એટલા માણસ પણ જ્યાં એક બોલે ને એ પછી ઉખડવાના ગામમાં એક્ટિવ થયું છે એ જ્યાં બોલે માટે એક તાળ જ્યાં પણ છે પાપ લાગે ને એટલું બધું મારી પૈસા ભરવા ગયા કે વણજારા ના હું કામ સરકાર ના આવી ચટાણી લે તને હું ચટાડી કેવી ચટાણી ક્યાં એક દાડો કાઢી પાડો એક હાથ કાઢ્યો કે નામ તો નથી આવડતું ના ના હું નામ લેવાય એટલે બધા લેવાય જ ને હવે જૂના થઈ ગયા જૂના થઈ ગયા બોલ બોલા પૈસા ભરીએ હા કેટલા બધા એની આમાં લખેલા છે એની ક્યાં લખ્યા લે લે આ કેટલા પૈસા છે કેટલા છે તમે 40 લાખ રૂપિયા છે આમાં તમે એટલા જ ભર્યા અરે તારું બટકું કાઢે તમારું ક્યાં કાઢે મારું ક્યાં કાઢેના પેટ ને આ તારા હદાનો ઘડી સાધણ એના પેટ નો કાલમાં આગળ હાથ બાદ લાંબા નહીં કરતી હો ક્યાં હું તને લાવ્યો તું મને નથી લાવી જે અરે ધરતી કપ નો હાથ કોઈ જાય મને મારી નાખ્યા બાપી મરી જાય હું કરું અરે તારે કાય આડો યાડું ન ઉતર્યો તમને ન ઉતર્યો ખાટ પાટના ખાટ ભટકાઈ ગઈ કે ઓલા ભવના ભટકાઈ ગઈ નહીં તમારા બાપા 10 થોડા ગાને કે તને આવી મળી લે પૈસા મને ભાળી ગયા તાર બાપો અમારે પૈસા ભાળી ગયા હવે મને આડો ભાળી લીધી છે તો તમારા કેવું હારામ મેં કે આમ જોજો કેવો જાવ ભાયા કોઈલા મોળા જાવ ભાયા હું તને રાખે કોણ મને તો બધા રાખે તમને દે કોણ વાંચકી દેવી એટલી ઊંચી મારે કંપની નો તમે ભાઈ વાત કરો હું જોવાનો આવ્યો એ સાદો પડ્યો તો આપી ગઈ ને તો રીતના પડશે આવા મારે ન પણ લે હજી તને મારી ખબર નહીં હોય શોખ તો છે મારા મોઢા મને ખબર હતી એ હું ના પાડતો ને ધોવાની માટે શોખ તો બહાર નીકળી એવું કોઈ દો વૈજા મારે હા વૈજા દાસ લઈ લો તો ભૂંડિયો વાળી દીધો થોડી પાછી આયા ખાવ નહીં ખબર એ બાબા હું કાજ ને આવડી શું કા તળી વાળી દીધો હર ટુકડી નાખી તો એટલે બેઠી બેઠી ખાય જે ઘરમાં જોતું છે મગા હા કાજે હવે બકા હા કાજે બકા હા બની દીધો મોટા કોઈ માવા છૂટતો નહીં માવા તો મારે બંધાણ છે પહેલેથી તો મારે બંધાણ છે બજારનો કઈ ને બજારનો મને વાચ આવી પડે ચીકુ આવે ને કઈ બજાર તાણ ખાજે તાણ એની ખાવે આવા મોટો પાડે મારે તો જે માવાનું બંધાણ છે પછી પાનનું બંધાણ છે
પછી મારે મીઠો માવો ખાવો જોઈએ, મીઠ શાક ખાવો જોઈએ, ચોખ્ખું નાખવું આપણે તો મારે એવું ખાવા જોઈએ ખબર કહું ચક્કર ખાવા જોઈએ, ચક્કર નહીં તમાચો ખાવા જોઈએ, તમાચા મારો ખરા ખબર પડે. એક લાવવાના પૈસા આવે થોડા ઘણા આવે છે તે તો આડે ચડ્યું આણી દીધું કયા પૈસા બોલા તું નોખા રાખે નોખા રાખે તો મારે લેવાનું છે ખાડી લેવાની છે કોઈ લઈને દીધે ખાડી છે હે જો ભાઈ આ ભૂલ મને નો મારજો બાપ તો નીકળી જાય કોઈ ઉડી જાય તો હું દરરોજ ચીકરી વાંચું બધા ઓલો અવતાર મિંદરી નો છે ભલે માર મિંદરી નો મામા પડ્યા એટલે એ દાડી પેલા લાંબા ટૂંકા હાથ નહીં કરતે લાવવાનું ક્યાં થાય એ તું પછી મારે મોહ આગળ બધું ને કેમ છે મારા હાથ ઉપાડવો પડે ને એ પછી ખોટું છે હાથ ઉપાડે તો ખબર પડે મારા બાપા કઈ બેસતી નથી થાય હું તારા બાપા આમ કડકડતું ઈ તારે તારે કેમ એનો રે તું પૈસા લાવવા મોટા ઉપાડે મોટી લક્ઝરી લક્ઝરી તો નાનો વાણીઓ તો મોટા મોટા વેપારી તો દિલ્હી ને તમને દિલ્હી ને આપણે જ્યાં કોઈ ખરીદી ન હોય માલ ખબર પડે અત્યારે ત્યાં દળીવાની દીધું મારી નાખ્યા પેલા મને પેટ ઉપર બધા તુકારા કરતી ને તો તમે તુકારા મગજ વહી જાય તમે તુકારા હું તને લાવ્યો છો લાવ્યા હોય તો તુકારા કરવા લાવ્યો તારે હું તારે ઘણી ઘૂમડે ઢોકળા આપી ઘણી ઢોકળા ઘૂમડે ઘૂમડા થાય તમને અને આપણે તું ને નાખી તમને હું તો એ ડેલ ની નામ મારા તો વિષ્ણુ ભગવાન ને મારા કરી દીધો પૈસા લાવવા લાવે મારી પાસે નથી કાઢું તો કાઢી લાવા દે તો આવા કોઈ જાણ કે હમ નહીં ઢૂંઢી તો કહું તમે કેમ પર નામ છો મૂંગી ક્યાં બોલતા મુંબઈ તો મુંબઈ માં કહું તારે આ બોલા બકડી બોક્સ બકડી બોક્સ ને તો હું કહું એક તો હું તને કાઈ એ નો કહો એ બંગડી કટમેડી લાવ બંગડી ઈ કઈ મન ગમતો મુરી હવે મારી જેવો કેવો પછી મારી ન ગમતો હું નથી ગમતો હાલા નીકળી પછી બીજું હું કહું બાકા પટી હાડી લાવ ઈ નાના ટોકો પડે હા આવજો હા આવજો કપૂરી Yeah.
તારા ખારવા હુટા લાગે. એ ખારવો એ નહીં જાગે. એ જાગો કેટલો હોવો દાંત પડે તો ઊંઘ કેને આવે? હે અત્યારે જોતો તો ભાવે ને સુરત જાવો. હાલો આવજો. ક્યાં પડી જાઓ તો નાસ્તો કરી. શું છે ભાડું હોય તો લગઝરી ન આવું. અમારા વાળના ટોટિયામાં બેહીને આવું. આમાં પાણી સાતું છું. તારે આ શું કહેવાય? શું એમ પાછા શું આવે તમારે? જેઠાણી આટલું લઈ જવા છે. હે પ્રભુ તમારી મગાવેલી વસ્તુ ભૂલી ગયો. આમ જોતું હતું ને તે વખત મેં લઈ લીધી હતી. બહુ સારું. અમને બંને ભાઈને તમારી સાથે ગીરગીરે રમાડો. વરસાદ આવે ગીરગીરે રમાડો. તમારી કઈ સર
બોલો તમારી કઈ શરત છે? સોનાનું દોરો ને રૂપાની ગેડી હોય તો રમ્યું. કયો સોનાનો દડો? મારે તમારી સાથે ગેડી દડે તો રમવું જ છે. તું એમ કરીને બીજી સરસ કરી બોલો તમારી કઈ શરત છે? જે ગોવાળિયા બાર તમારા બંને ભાઈને જે શરત મંજૂર હોય એ અમારા બંને ભાઈને મંજૂર છે. માટે કેવી આપણે રમવું જ છે. મંજૂર જ હોય.
સબર કરજો બાજી દેડો મારો પ્રેમ દેડો લેવા માટે આવ્યો છો. હે ભાઈ તારે દેડો આવ્યો નથી માટે જે રસ્તે આવો રસ્તે ચાલતો થઈ જા કારણ કે ભેરવો છે તો તારું ભક્ષણ કરે. ના બાજી એકદમ જો આપ મોહિત ન થાઓ માટે મારો દેડો મને પાછો છોડી દો. એક વાત થયું છે કે તારો દેડો આવ્યો નથી માટે જે રસ્તે આવો હે બાવાજી જો આજની રાત મને આયા રોકો તો હાનું ચાલેલા બાવાજી મને બહુ બીક લાગે ઘેર બની. આ ભાઈ સાથે જ ભીતો લાગે. અત્યારે ઘનઘોર અંધારું છવાઈ રહ્યું છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ભેરવાને આવવાની સમય પણ થઈ ગયો છે. જો આ બાળકને ભેરવો ભક્ષણ કરી જાય છે તો મને બાર ઊંચા લાગશે. કારણ કે અત્યારે તેને ચટાડી દઉં સવારમાં વહેલા કાઢી મૂકે. ચાલ મારી સંતાન નામની ગોદડીની અંદર સુઈ જાવ અને સવારમાં વહેલા કાઢી મૂકે. ભેરવો આવે તો હમણાં
મારું ભોજન એ ઘેરાવ દશમ ના બાકર તારા ને 1100 દિવસ મારા બહુ સારું હે બાળક, આયા જેના આધારે હું જીવી રહ્યો હતો તેને ભોળાને અંદર પૂરો છે. અત્યારે હવે અહીંયા મારું શું થાય? હે ગુરુદેવ, તમારે કાંઈ પણ મુદ્દાઓની જરૂર નથી. તમને ત્યાર બી એક રસાવી દો. મારા તપથી પાણી પતાળ દેજો. અલે બાળક, બાજુની વારમાલી પાણી ભરી લાવો.